ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાવા પીવાની મજાની લાઈફ. આપણે આવી ગયા છીએ આપણી નવી ઓફિસ તરફ. ત્યાં હજી કોઈ આવ્યું નથી. આપણે થોડાક વહેલા છીએ આજે. આપણે એમ હતું કે ભાઈ પહેલો દિવસ છે આપણો, તો આપણે વહેલા જાય. બાકી વહેલું કોઈ આવ્યું નથી. એ બધા મને લાગે થોડાક મોડા આવતા હોય છે. જૂની ઓફિસવાળા બધા 8:30માં આવી જતા હતા. આ બધા થોડાક લેટ હોય એવું લાગે છે. કાંઈ નહીં, ચાલો જોઈએ નવી ઓફિસે મુહૂર્ત કરીએ આજે કેવું કરીએ છે. બાકી જોડાઈ રહેજો મારી સાથે. અને તમને મારો કાલનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. તમારા મિત્ર મંડળ સાથે શેર કરો અને કમેન્ટ જરૂરથી કરો મિત્રો. આજે તમે પાછળ જોઈ રહ્યા છો ને, નેટ આખું આપણું પેલું પ્રાણી સંગ્રહાલય છે ને વરાછાનું, એ છે. તો કેટલી ગ્રીનરી છે ભાઈ, કેટલું મોટું ઘાટું જંગલ છે ને આજુબાજુમાં રહેવાવાળાને તો નકરું ઓક્સિજન હો ભાઈ. એકદમ ચોખ્ખું વાતાવરણ છે ભાઈ. ચાલો, અને જય સામે કાંઠે દેખાય નકરા બિલ્ડિંગ, મોટા વરાછા હો ભાઈ. ઉત્તરાયણ જો નકરા બિલ્ડિંગ એક ખરખા નકરા બિલ્ડિંગ બનાવી દીધા છે ભાઈ. બાકી ચાલો મળીએ થોડી વાર પછી. જોડાઈ રહેજો અમારી સાથે. હાલો ભાઈ, નવી ઓફિસ હતી ભાઈ, નીકળી ગયા છીએ. આજે પહેલો દિવસ હતો એટલે કાંઈ કામ હતું નહીં. જાય છીએ પાછી આપણી જૂની ઓફિસે. બંને ઓફિસમાં 2 કિલોમીટરનું અંતર છે, કિલોમીટરનો. એટલે આપણે ટાઈમ ન જાય એટલે આ બાજુ આટો માર લેવાનો એક એ રીતે છે ભાઈ. બાકી જો ચાલો જઈએ છીએ જૂની ઓફિસ તરફ જવા માટે, મિત્રોને મળવા માટે. અને ત્યાં એ લોકોએ આજે છોલે કુલચેનો પ્રોગ્રામ રાખ્યો છે, તો આનંદ માણતા આવી છોલે કુલચેનો. જોડાઈ રહેજો મારી સાથે. ચાલો મિત્રો, છોલે કુલચે ખાવા માટે દેવાભાઈ ની તો છોલે કુલચા આવ્યા છે ભાઈ બધાને. ફેરવેલ પાર્ટી છે ભાઈ. આ સુરતીભાઈએ વિદાય લીધી ને એની છે. ચાલો જમી લઈએ હવે. 5 hours later. ભાઈ આપણે જીમ કરીને હવે ઘરે જઈએ છીએ ભાઈ. વાગે છે 7. પવન ભાઈ જોરદાર છે ભાઈ. મસ્ત વાતાવરણ છે આજનું, જોરદાર પવન છે ભાઈ. બહાર નીકળીને તો મજા આવી ગઈ. એકદમ ગરમી થતી હતી, અંદર કસરત કરી હતી એટલે. પણ અંદર આવવાના ભાઈ ચાક્કા જામ વાતાવરણ છે ભાઈ. ચાલો જઈએ ઘર તરફ હવે. ઘરે જઈએ, મળીએ તમને ઘરે જઈને. ચાલો જોડાઈ રહેજો મારી સાથે. હવે આપણે ઘરે આવી ગયા છીએ અને બાદ કંઈક નવું બનાવવાનું આવી ગયું છે આજે. તો હાથી આવ્યા છે ભાઈ, હાથી છે. હાથી ટાઈપની આઈટમનું કંઈક બનાવવાનું છે આજે તેવું લાગે છે. આવા કાળા દોરા છે, કાળા મોતી છે, અને અરે આ કડી છે, અને આ મોતી કંઈક નાખવાના છે લગભગ એમાં. અને આ હાથીવાળું હાથી મસ્તીને બનાવ્યા, નાના નાના મસ્ત જોરદાર હાથી છે ભાઈ. જો અને 1 નંબર હાથી છે, અને લગભગ આવું બનાવવાનું છે. આ ટાઈપના નવા આવ્યા છે ભાઈ આ ફેરે. તો નજરિયા હાથીની પેટર્ન આવી છે. આ નજરિયું છે, આવલી આંખ કહેવાય એ છે. અને હાથીવાળા નજરિયા આ ફેરે કંઈક અલગ પ્રકારના નજરિયા આવ્યા, પણ સારા લાગે છે. હાથીવાળી ડિઝાઇન મસ્ત લાગે હો ભાઈ. જો છે ને. ચાલો તો વાગ્યા છે 6:45. નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ. જીમથી આવી ગયા છીએ. ચાલો મળીએ નાહી ધોઈને ફ્રેશ થઈને પછી. જોડાઈ રહેજો મારી સાથે. ચાલો ભાઈ, આપણે જમી લીધું છે. હા, ખીચડી ને બાજરાનો રોટલો ને મગનું શાક ને હો ભાઈ ખાઈ લીધું છે. અને આજ ભાઈ નવી ચોપડી આવી ગઈ છે, બાળ પ્રકાશ સ્વામિનારાયણની. જો હવે બાળ પ્રકાશમાં શું આવ્યું છે આ વીકમાં? સરોવરની સફરે. એવું આવું તો આજે જ જાણ્યું. મિશન રાજીપો જોરદાર છે ભાઈ. આ ચોપડી મંગાવી લેજો મિત્રો. હંસ કાકા લાવ્યા ગિફ્ટ. 70 રૂપિયા લવાજમ છે ખાલી વર્ષનું.
12 ચોપડી આવે વર્ષમાં. રાજીપાની રમત છોકરાઓને વાંચો ને જો આ રીતનો કોયડો હોતન આવ્યો આમાં જો પઝલ્સ હોતન આવે છે ને જો એટલે ચોપડી તો કામની છે ભાઈ. 70 રૂપિયામાં શું આખું વર્ષ છે ભાઈ. આ રીતનું બધું આવે છે. કાનની કાળજી કઈ રીતે રાખવી બધી અલગ અલગ દર વખતે ટોપિક હોય છે. આવા મારા મામા મારા સ્વામી વાર્તાઓ પણ સારી હોય છે. રામભક્ત જટાયુની પણ વાર્તા આવી છે આ વખતે. ઘણા પાના આવે છે, થોડાક નથી આવતા. ને આ તો કોમેડી બધી વાર્તા હોય છે. કાદવ જેવી મોજ નહીં, મસ્તીની છે, છોકરાઓને કામની છે ભાઈ. જો તો તમે પણ મંગાવી લો મિત્રો. જો હસતા નહીં, જો કોમેડી હોતા આવે અને આ બધા બાળ પ્રવૃત્તિ કરી હોય એ બધું છે. અને આમાં લવાજમ મગાવવાનું કાંઈ છે કે નહીં, નકર હું આમાં તમને કહેત કઈ રીતે મગાવવાનું. મેં તો એક મિત્ર પાસે મગાવી હતી એટલે કદાચ તમે હોય તો ન હોય. આમાં એવું કંઈ છે નહીં ડિટેલ આપેલી કઈ રીતે ક્યાંથી મગાવી એવું. 70 રૂપિયા લવાજમ જો લખ્યું જ છે ને ઉપર વાર્ષિક લવાજમ 70 રૂપિયા 2025. ચાલો ચોપડી વાંચવાની બાકી છે. આજે જ આવી છે. આજે નહીં તો આવી ગયા 15 દિવસ થઈ ગયા, પણ આપણા હાથમાં આજે આવી છે એવું છે. ચાલો તો તમને અમારા બ્લોગ સારા લાગતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.